62મી સાધારણ સભાનું આયોજન અલવી કોઓપરેટિવ બેંકની હેડ ઓફિસ વાડી ચોખંડી વડોદરા મુકામે રાખવામાં આવેલ હતી. એમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમજ આમંત્રિત સભાસદો હાજર રહ્યા હતા. બેંક દ્વારા આગળના સમયમાં કઈ કઈ કામગીરી કરવામાં આવશે એનું સંબોધન કરવામાં આવ્યું હતું. બેંક હાલના કોરોનાના સમય દરમિયાન લોકોએ પોતાના આપણા ગુમાવ્યા છે અને ઘણાએ પોતાના સપના ખોટા પડ્યા છે. બેંક સતત કાર્યશીલ રહે છે. આગામી વર્ષોમાં નેટ બેન્કિંગ, એટીએમ તેમજ નવી બ્રાન્ચનું આયોજન કરવામાં આવેલ છે. નવી બ્રાન્ચ માટે ગત વર્ષના આપેલા વચનો મુજબ આ વર્ષે રજિસ્ટ્રાર અને જિલ્લા રજિસ્ટ્રાર પાસેથી સદરનું સંચાલન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે હાથ પર લેવામાં આવેલ છે. જે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી લીલી ઝંડી મળતા તાત્કાલિક તાંડલિયા ખાતે ત્રીજી અલવી કોઓપરેટિવ બેંકનું શરૂઆત કરવામાં આવશે. બેંકમાં પૂરી આર્થિક રીતે સદ્ધર છે અને કોઈપણ પ્રશ્નોને સામનો કરવા માટે અમે તત્પર રહેલ છે. બેંકના મેનેજર, કર્મચારીગણ, કોન્કરન્ટ ઓડિટર, સિનિયર ઓડિટર અને આરબીઆઈની ગાઈડલાઇન મુજબ બેંકનું વહીવટ તદ્દન સંપૂર્ણ રીતે કાયદા અને નિયમો મુજબ સંચાલન કરવામાં આવેલ છે. વધુ પડતું ના બોલતા કોરોના વાયરસમાં મહામારીમાં લોકોની જે જિંદગીનો બચી ગયેલા છે અને જે શહીદ થઈ ગયેલા છે એના માટે ઉપરવાળા માટે હું આટલી પ્રાર્થના કરું છું કે એમના દેહને શાંતિ આપે અને બેંક દિને દિન પ્રગતિ વધે એવી મારી અપેક્ષા. ગ્રાહકોને કેવી સુવિધા આપવામાં આવશે? નજીકના જ ભવિષ્યમાં ગ્રાહકોને એટીએમ, નવી બ્રાન્ચ તેમજ જેટલા પણ આજે એજીએમમાં હાજર રહેલ હતા વર્ચ્યુઅલ પેલા પર એના પર ગિફ્ટ આપવામાં આવશે અને નજીકના ભવિષ્યમાં જ એ લોકોને માટે ચાંદીના સિક્કા કાં તો કોઈ પણ જાતની ગિફ્ટ આપવાનું અમે બોર્ડ ઓફ વ્યવસ્થાપક મંડળ તરફથી નક્કી કરવામાં આવશે. આજે કેવી રીતે મીટિંગ યોજાઈ હતી? આજની મિટિંગમાં વર્ચ્યુઅલ મિટિંગ રાખવામાં આવેલી હતી. બોર્ડ ઓફ ડાયરેક્ટર, સભાસદશ્રી તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં અમારી મિટિંગને આજે પૂર્ણ